ગતરોજ રાહુલ રાજ મોલ નજીક થયેલી અકસ્માતની ઘટના પછી સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં ભારે વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટનામાં એક ડમ્પર ચાલક દ્વારા બાઇક સવારને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત થયું હતું, જેના પછી પોલીસે સુરક્ષાના પગલા તરીકે મોટા વાહનો પર નિયંત્રણો વધાર્યા છે। સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કર્યો છે। તેમ છતાં કેટલાક ડ્રાઈવરો આ નિયમોનું ઉલ્લંઘન કરી શહેરમાં પ્રવેશ કરતા હોવાના આરોપો સામે પોલીસ ટીમો સક્રિય બની છે। પીપલોદ વાય જંકશન નજીક ખાસ ચેકિંગ કેમ્પ યોજીને મોટી સંખ્યામાં ભારે વાહનોને પકડવામાં આવ્યા છે અને દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે અનિયંત્રિત ડમ્પરો અને ઓવરલોડેડ વાહનો શહેરમાં સુરક્ષા માટે મોટો ખતરો છે। તાજવી ઘટના પછી અમે વધુ સખત નિરીક્ષણ અને દંડની પ્રક્રિયા શરૂ કરી છે। સુરત ટ્રાફિક પોલીસે નાગરિકોને સૂચના આપી છે કે જો કોઈ ડમ્પર અથવા મોટું વાહન નિયમોનું ઉલ્લંઘન કરતું જણાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપે। આ કાર્યવાહી શહેરની સડકો પર સુરક્ષા વધારવા અને ગંભીર અકસ્માતો રોકવા માટે લેવામાં આવી રહી છે। सूरत शहर में ट्रैफिक नियमन बराबर चाले અને સાથોસાથ अपने सूरत जो नगरवासीओं जो खास कर 2 व्हीलर ने एना जो सलामती पर रोड पर जड़वाय एना माटे जो अलग अलग जो एक गति मर्यादा साथे जो एक जाहीरनामा करवामां आवेला छे, जेमां खास કરીને जो भारी वाहनों छे जेमां डम्पर होय, आरएमसी प्लांट मांथी आवता जो ट्रांजिट मिक्सर वाली गाड़ी होय छे, ईंट कपचीओ लईने आवता जो आइसर टेम्पा होय, आ બધા તમામ લોકોને પ્રતિબંધ ફરવામાં આવેલા છે કે 8 વાગ્યાથી સવારેથી લઈને બપોરે 1 વાગે, પછી 5 વાગે સાંજેથી લઈને રાત્રે 10 વાગે તક આ પ્રકારના કોઈ પણ વાહનો જો શહેરમાં પ્રતિબંધિત છે। જો અને આ સમય એવા હોય છે જ્યારે આપણા જો પીક ટાઈમ હોય શહેરના લોકો અવર જવર રોડ ઉપર થતી હોય છે, એના સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે। પરંતુ એવું અમે લોકો ઓબ્ઝર્વ કરે કે આ લોકો जो जाहिरनामा भंग बदल घड़ा बदा केस हुआ छता जो है अमुक जो आरएमसी प्लांट वाला जो है आ प्रतिबंधित समय में अपना जो कॉन्क्रीट जो ट्रांजिट मिक्सर मार्फते अलग अलग जगह मोकले छे। जो है डम्परों में जो रेती कपची वगैरह आवे छे जो है ज्यादा कपची वगैरह स्टोरेज थाय छे, ईंटो आवे छे जो है जेना लीधे अकस्मात बनाव बने छे અને અમારા जो 2 व्हीलर वाला जो कमनसीबी जो एना दुर्घटना एना साथे घटे छे। तो एना ध्यान में राखीने जो गई कालथी अमे लोग ड्राइव चालू करी छे। 102 જેટલા વાહનો જેમાં ડમ્પર છે, આરએમસી પ્લાન્ટ जो ट्रांजिट मिक्सर છે, जो है ट्रको છે, आइसर टेम्पा છે, આ હેવી વાહનો ના અલગ અલગ વિસ્તાર છે અમે પકડીને જો જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી અને સાથોસાથ આરટીઓ ને 207 મુજબ जो है डिटेन करवाना भी कार्रवाई અમે लोग કર્યા છીએ। जो है અને સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે અમારી ચર્ચા થઈ કે આ બધા જેટલા બી લોકો વાયોલેશન કરતા પકડાયા છે એના તમામ जो है आरएमसी प्लांट जो है लाइसेंस रद्द કરવા માટે जो એના परमिशन मળી છે એના ક્લોઝ કરવા માટે સાથોસાથ जो है અમે જીપીસીબી ને भी रिक्वेस्ट કરીએ છીએ કે આ બધાને બંધ કરાવે जो નિયમોનું પાલન નથી કરતા जो है અને जो રેતી કપચી વગેરે સ્ટોરેજ કરે છે અને આ લોકો जो આ जो है इलीगली जो है सप्लाई करता હોય છે આ ટાઈમમાં जो है એના ઉપર भी जो એના भी સંપૂર્ણપણે અમે બંધ કરાવવાની તજવીજ કરીએ છીએ અત્યારે। અને જેટલા भी ઈંટોના સંગ્રહ કરવાવાળા ઈંટના ભટ્ટાઓ છે આ બધાને અમે તમામ લોકોને ચેતવણી આપીએ છીએ કે અગર આ પ્રતિબંધિત ટાઈમમાં કોઈ પણ ગાડી આવશે तो हमारे માટે जो पहले हमारा सूरत वासियों सेफ्टी रोड पर पहले प्रथम है जो है एना लईने आपने ध्यान रखे। आ मालिक ने भी अमे लोग जो है एने एक साथ गुनेगार गणीश और साथोसाथ जो है तमाम एवं आपने जो बिजनेस काम धंधा है पछी अमे विचारीश नहीं एना अमे बंद करवा माटे जो है कार्रवाई आगळ करवाना छीए।